આજે સમગ્ર ભારત દેશમાં વિશ્વ વિભૂતિ ભારત રત્ન આપણા બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે। તે અંતર્ગત કચ્છ જિલ્લામાં પણ કચ્છ જિલ્લા ભાજપ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારારોપણ કરી ફૂલહાર ચડાવી આ ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે અમારા કચ્છકારે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા કચ્છ મોરબી યુવા સાંસદ વિનોદભાઈ ચાવડા સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે સમગ્ર ભારત વર્ષમાં બાબા સાહેબ આંબેડકર જયંતિની પૂર્વ સંધ્યાએ ભાજપ દ્વારા જ્યાં પણ તેમની પ્રતિમા આવેલી છે તે પ્રતિમાની સાફ સફાઈ કરવામાં આવી હતી અને દીપોત્સવ ઉજવવામાં આવ્યો હતો અને આજે પણ સમગ્ર દેશભરમાં જુદા જુદા સ્થાનોએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારારોપણ સહિત સામાજિક કાર્યો કરવામાં આવી રહ્યા છે। ત્યારે આ વિશે વધુ જણાવી રહ્યા છે કચ્છ મોરબી યુવા સાંસદ વિનોદભાઈ ચાવડા। આવો સાંભળીએ તેમના શબ્દોમાં। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે જન્મજયંતિ છે અને આ અવસરે સમગ્ર ભારત વર્ષની અંદર આજે જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે, જેના ભાગરૂપે કચ્છ મધ્ય ભુજ મધ્યે પણ આજે ભારત રત્ન વિશ્વ વિભૂતિ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને આજે ફૂલહાર પુષ્પાંજલિ કરવામાં આવી હતી। ગઈકાલે 13મી તારીખે ભારતીય જનતા પાર્ટી દ્વારા આખા દેશની અંદર જ્યાં જ્યાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા છે એમની સ્વચ્છતા, ત્યાં દીપોત્સવનું આયોજન થયું હતું અને આજે સમગ્ર દેશની અંદર અમારા ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ અલગ પ્રકારના સેવાકીય પ્રવૃત્તિઓ કાર્યો થઈ રહી છે, જેના ભાગરૂપે ભુજની અંદર પણ આજે ભવ્ય કાર્યક્રમનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। તો બીજી તરફ અમારા કચ્છકારે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ સાથે વાતચીત કરવામાં આવી હતી। ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે ભુજ શહેર મધ્યે આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ભાજપના સમગ્ર કાર્યકર્તાએ સાથે મળી હારારોપણ કર્યું હતું અને આ તકે તેમના દ્વારા કરેલા કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જ્યારે આપણા દેશના સંવિધાનની રચના કરી છે ત્યારે તેમની પાછળ તેમના પરિશ્રમ અને તેમની સૂઝબૂઝને યાદ કરવામાં આવી હતી। આ વિશે વધુ જણાવી રહ્યા છે દેવજીભાઈ વરચંદ। આવો સાંભળીએ તેમના શબ્દોમાં। આજે ભુજ શહેર મધ્યે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે એમને હારારોપણ કર્યું છે। આજે અમારા સાંસદ અને પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી વિનોદભાઈ, સ્થાનિક ધારાસભ્ય શ્રી કેશુભાઈ, અમારા પૂર્વ જિલ્લા અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ, શહેર ભાજપના પ્રમુખ, સૌ આગેવાનો અત્રે આવીને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારારોપણ કર્યું છે અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારારોપણની સાથે જ આખા કચ્છમાં પણ અમારા 1844 બૂથમાં આજે બાબા સાહેબને એ પુષ્પાંજલિનો કાર્યક્રમ બધા જ બૂથોમાં કચ્છમાં થવાનું છે અને આ દરમિયાન અલગ અલગ કાર્યક્રમ નિમિત્તે થઈને એક પ્રબુદ્ધ ગોષ્ઠીનું આયોજન પણ એમને નિમિત્ત બનાવીને કરવામાં આવ્યું છે જિલ્લામાં। એ જ પ્રકારે યુવાઓને લઈને પણ એક કાર્યક્રમ એ જિલ્લામાં થવાનું છે। સમરસ છાત્રાલયનો પણ કાર્યક્રમ થવાના છે। એટલે કુલ મળીને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે દેશ માટે યોગદાન આપ્યું, આ મહામાનવે આ દેશ માટે, એ વંચિતો માટે ન્યાયની લડાઈ લડીને જે પ્રકારે આ દેશમાં એમને સન્માનજનક સ્થાન આપ્યું છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી એના પ્રત્યેનો ઋણ વ્યક્ત કરે છે અને સમાજમાં એમના કરેલા કામો અને એમને કરેલી જે એ બંધારણ આપેલું બંધારણને કરેલા કામોને યાદ કરીને આજે એમને પુષ્પાંજલિનો કાર્યક્રમ અર્પણ કરવામાં આવ્યો।